મળી રહેશે। આપ જોઈ શકો છો આ ફુલહારથી તેમનું સ્વાગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું, મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને સાથે ડેપ્યુટી સીએમ નીતિન પટેલ આ તેમનું જે છે અભિવાદન ઝીલતા પણ નરેન્દ્ર મોદી નજરે પડ્યા હતા અને ત્યારબાદ એક બાદ એક સ્પીચ અને હવે તેઓ આ જંગી સભાને સંબોધવાના છે। આપ જોઈ શકો છો આ દ્રશ્યો જ ઘણું બધું કહી જાય છે, કારણ કે વિકાસના જે કાર્યો છે તે વિકાસના કાર્યો હવે એક બાદ એક ગુજરાતને મળી રહ્યા છે। જ્યારથી કેન્દ્રમાં બેઠા છે નરેન્દ્ર મોદી અને તેના ભાગરૂપે આજનો આ કાર્યક્રમ ખૂબ જ મહત્વનો બની રહેશે, કારણ કે જરૂર છે તો ગુજરાતને પણ મેડિકલ ક્ષેત્રે એક આગવી ઓળખ ઊભી કરવાની અને એક બાદ એક તેમને મળવા માટે જ્યાં ઉપસ્થિત જે હસ્તીઓ છે તે આવી પહોંચે છે અને સ્ટેજ પર તેમનું જે પ્રકારે સન્માન કરવામાં આવ્યું અને ફુલહારથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું।